તાપીના વાલોડમાં બાજીપુરા ચોકડી પાસે અકસ્માત થયો। કાર પલટી ગયા બાદ ધડાકા સાથે આગ લાગી હતી। કારમાં સળગી જતા ચાલકનું મોત થયું છે। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર પર ચડીને પલટી ખાઈ ગઈ। કાર પલટાઈ ખાઈ જતા એકાએક ભડાકા સાથે કાર સળગી ગઈ હતી। રાત્રિના 3 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી। તહેવારોમાં પણ તોફાની તત્વો શાંત ન રહ્યા। રાજ્યના કેટલાક વિસ્તારોમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો। સુરતના પાંડેસરા વિસ્તારમાં મારામારીનો વિડીયો સામે આવ્યો છે। નજીવી બાબતે કેટલાક લોકો વચ્ચે મારામારી થઈ। આ તરફ રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। આકાશવાણી ચોકમાં ચાની હોટેલ પર મચાવી હતી ધમાલ। 8 થી 10 શખ્સોએ મારામારી કરી, જેના સીસીટીવી પણ સામે આવ્યા। અરવલ્લીના મેઘરજમાં અસામાજિક તત્વોએ પંચાલ રોડ ચોકડી વિસ્તાર બાનમાં લીધો। હાથમાં બેટ લઈ જાહેરમાં આતંક મચાવ્યો તો સાબરકાંઠાના ઈડરમાં 2 જૂથ સામસામે આવી પહોંચ્યા। ઉશ્કેરાયેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો। મહેસાણામાં ₹9.12 લાખ ભરેલી બેગની ચોરી થઈ। કડીના થોડમાં સમી સાંજે આ ઘટના બની હતી। થોડમાં દુર્ગા ઓટોમોબાઈલ શોરૂમ આગળની આ ઘટના છે। કારમાંથી રૂપિયા ભરેલ બેગની ચોરી કરવામાં આવી છે। કાર માલિક શોરૂમનું શટર બંધ કરવા ગયો અને ચોર ચોરી કરી છૂમંતર થઈ ગયો। શોરૂમ સંચાલકે નોંધાવી છે પોલીસ ફરિયાદ। સ્થળ પરના સીસીટીવી ફૂટેજમાં એક યુવક બેગ લઈને રસ્તો ક્રોસ કરતો દેખાઈ રહ્યો છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી। બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનની કામગીરી યથાવત છે। સતત 5મા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે। 47.15 કરોડથી વધુની સરકારી જમીન કામગીરી કરવામાં આવી છે। આ જમીન પર સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા છે। 272 થી વધુ બાંધકામો તોડી પડ્યા છે। 4 ધાર્મિક સ્થળોના દબાણો પર દૂર કરાયા છે। આ દબાણો અને 4 દિવસ ચાલેલા મેગા ડિમોલિશનમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો। 4 દિવસ બાદ તંત્ર દ્વારા હજુ પણ છૂટાછવાયા અન્ય ગેરકાયદેસર દબાણો પર તવાઈ બોલાવાઈ શકે છે। 4 દિવસમાં મેગા ડિમોલિશનમાં ડ્રોનની મદદ પણ લેવામાં આવી। ડ્રોનથી બાજ નજર રખાઈ। 4 દિવસ દરિયાઈ માર્ગે પણ બોટ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું। મેગા ડિમોલિશનમાં બેટ દ્વારકામાં યાત્રિકોની અવરજવર પણ બંધ હતી અને જે ગઈકાલથી ચાલુ થઈ હતી। મેગા ડિમોલિશનનો આજે 5મો દિવસ છે અને તંત્ર દ્વારા છૂટાછવાયા ગેરકાયદેસર દબાણ હટાવાયા છે। મોરબીમાં ગેરકાયદેસર દબાણો પર ફરી વળ્યું છે બુલડોઝર। મહાનગરપાલિકા દ્વારા શનાળા રોડ પર દબાણો હટાવાયા છે। અનેક નાના મોટા બાંધકામો સહિતના દબાણો દૂર કરાયા છે। 1 વીક 1 રોડ અંતર્ગત આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણોનું ડિમોલિશન કરાશે। ઉમિયા સર્કલથી લઈને સરદારજીના સ્ટેચ્યુ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। એમાં નાના મોટા જેટલા પણ દબાણ હતા એ પણ દૂર કરાયા છે। સાથે સાથ જે ટ્રાફિકને અડચણરૂપ કોઈ પણ સ્ટ્રક્ચર્સ હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અને નાના મોટા બાંધકામ પણ જે ધ્યાને આવ્યા છે એ પણ દૂર કરવામાં આવ્યા છે। આણંદના બોરસદમાં ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું છે। સારવાર દરમિયાન યુવકનું મોત થયું છે। યુવક બોદાલ ખાતે મામાના ઘરે જતો હતો। ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા માટે જતો હતો। પામોલ બોદાલ રોડ પર આ ઘટના બની છે। યુવક બોરસદના ઢુંઢા કુવા ગામનો સતીશ પટેલ હોવાનું સામે આવ્યું છે। તો પતંગની દોરીએ વધુ એકનો ભોગ લીધો છે। વડોદરાના છાણી કેનાલ રોડ પર 2 વ્હીલર પર જતી મહિલાના ગળામાં દોરી આવી જતા ગળું કપાયું છે। દુર્ઘટનામાં માધુરી પટેલ નામની મહિલાનું મોત થયું છે। મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો। મહિલાના મોતથી પરિવારમાં માતમ છે। વડોદરામાં ઉત્તરાયણના દિવસે 4 નાગરિકોના મોત થયા છે। 20 થી વધુ લોકો પતંગની દોરીથી ઘવાયા છે। પતંગની દોરીથી ગળું કપાવાના કારણે 2 વ્યક્તિના મોત, જ્યારે કે એક વ્યક્તિ ધાબા પરથી પડી જતા મોત થયું છે। એક વ્યક્તિનું પતંગ પકડવા જતા ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું છે। અમરેલીના ખાંભા શહેરમાં દીપડાના આંટા ફેરા। જીનવાડી પરામાં દીપડાએ વાછરડીનો શિકાર કર્યો છે।
વાછડીના શિકારનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો છે. દીપડાએ વાછડીનો શિકાર કર્યાનો વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ખાંભા શહેર રહેણાંક જીનવાડીપરા વિસ્તારમાં દીપડો આવી જતા ફફડાટ ફેલાયો. અમરેલીના ખાંભાના નાના બારમણ ગામે સિંહ અને સિંહણના આટાફેરા. ગત રાત્રિના પ્રાથમિક શાળા નજીક સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા અને પ્રાથમિક શાળાના સીસીટીવી વિડીયોમાં સિંહ અને સિંહણનો આ વિડીયો કેદ થયો છે. મોડી રાત્રિના સિંહ અને સિંહણ શિકારની શોધમાં સીસીટીવી વિડીયો વાયરલ થયા છે. રાજુલા, જાફરાબાદ અને ખાંભા વિસ્તારમાં રાત્રિમાં સિંહોના આટાફેરા વધી ગયા છે, તેના આ સબૂત પણ છે. શિકારની શોધમાં સિંહ સહિત વન્ય પ્રાણી જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં અવરજવર કરતા જોવા મળી રહ્યા છે, જેથી લોકોમાં પણ ફફડાટ છે. વન વિભાગ રાત્રિનું પેટ્રોલિંગ વધારે તેવી લોકોની માંગ છે. ગીર સોમનાથના ગીર ગઢડાના ફરેડા ગામે દીપડાનો આતંક જોવા મળ્યો. રાત્રે સૂઈ રહેલા વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડાના હુમલામાં વૃદ્ધાનું મોત થયું છે. વાડી વિસ્તારમાં રાત્રે સૂતા હતા તે સમયે દીપડાએ અચાનક જ હુમલો કર્યો છે. ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. માનવભક્ષી દીપડાને પાંજરે પૂરવા ગ્રામજનોની માંગ છે. વન વિભાગે દીપડાને પકડવા કવાયત શરૂ કરી છે. સુરતમાં હજીરામાં 9 વર્ષીય બાળક પર શ્વાનનો હુમલો થયો છે. મયુર મેળા નામનો બાળક ઘર પાસે રમી રહ્યો હતો. બાળક પર અચાનક 2 શ્વાને હુમલો કર્યો. બાળકના શરીરના ભાગે ગંભીર ઈજા પણ પહોંચી છે. શ્વાનના હુમલામાં બાળકના શરીરના ભાગે 7 જેટલા ગંભીર ઘા જોવા મળ્યા. બાળકને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભાવનગર ખાતે પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર કરાયેલ શાકભાજી તેમજ ખેતીનો અમૃત આહાર ઉત્સવ 2025નો પ્રારંભ થયો. શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તેવા શુભ આશયથી અમૃત આહાર ઉત્સવનું આયોજન કરાયું છે. આ ઉત્સવનો હેતુ ખેડૂતો દ્વારા ઓર્ગેનિક ખેતીથી તૈયાર કરાયેલ શાકભાજી તેમજ અન્ય પાકો સીધા લોકોને મળે તેવો છે. આ ઉત્સવમાં ખાણીપીણી વિભાગમાં રીંગણનો ઓળો, રોટલો, શકરિયાનો શીરો, મગના પુડલા, બીટનો હલવો, બ્રોકોલીનું પંજાબી શાક વગેરે અવનવી ચટાકેદાર વાનગીઓની લોકોએ મજા માણી હતી. અને મહત્વનું છે કે આજના સમયમાં બેફામ પ્રદૂષણ, રાસાયણિક દવાઓના ઉપયોગથી કુદરતી રીતે મળતા તત્વો હવે સરળતાથી ઉપલબ્ધ નથી અને તેવા સમયે શુદ્ધ અને સાત્વિક ખોરાક મળે તેવા શુભ આશયથી અમૃત આહાર ઉત્સવનું આયોજન કરાયું. પાછલા 7 વર્ષથી આ જૂથ મહેનત કરી રહ્યું છે. 2 ગામોથી માંડી અને અત્યારે 12 ગામના 5 ખેડૂતો માંડીને 70 ખેડૂતો સુધી આ જૂથમાં સંકળાયેલા છે. શરૂઆતમાં ઘણા બધા મિત્રો આ જૂથના આયોજક તરીકે જોડાયેલા હતા, પણ સમયાંતરે આ જૂથને લાગ્યું કે આ પ્રવૃત્તિ છે એ લોકોના હિતમાં ટકાવી રાખવાની જરૂર છે. એટલે સંઘર્ષ સાથે આ મીઠીવડી જૂથ છે એ સ્વતંત્ર રીતે જૂથ તરીકે અત્યારે કાર્ય કરી રહ્યું છે.